બનાસ ખાઈએ હો જો આ કંપની એવું બધી હાલે છે આપણને એનો કોઈ વિરોધ નથી પણ ખેડૂત નહીં હોય ને તો એ કંપની વાળા નહીં ખાવા તો જોવે હો તમારે લાઈનો નાખવી તમારે થાંભલા રોપવા બધી વાત સાચી પણ તો અમારે ક્યાં જવાનું દાઢી કરવા દાઢીઓ કેટલી કરાવશું બેટુભાઈ અને ભાઈ ખેડૂત છે ને આ જગતનો તાત છે હો એ હા ખેડૂત છે ને આ દુનિયાનું પૂરું પાડે છે અને તોય તમને કહું કાળા તૈણકાનો દેકારો કરતો કરતો પોતાના બાળ બચ્ચા મોટા કરવા હતું બાકી કોઈ દી એને તો એવું ન કીધું કે ભાઈ આ મારે પાક જે છે એ તો એટલામાં જાય તો દેવો જ નકર ભલે હડતો આ કંપનીઓ જેવી આપણી પાસે સ્કીમો નથી બીજા નંબરમાં કે સહન કરવાની એક શક્તિ હોય છે એક હું તમને નાનું એવું ઉદાહરણ આપું એક ડેટકો હોય એક છે ને પાણીમાં પડ્યો હોય અને એ પાણી હોય આપણે ઓલા વાસણ વાળું એટલે નીચે તાપ ચાલુ હોય અને ડેટકાને છે ને રેગ્યુલર કરતા થોડું ગરમ થાય તેને એમ થાય કે એટલું તો કાંઈ વાંધો નહીં એટલું તો આપણે ચાલશે આ તો આપણે એડજસ્ટ કરીએ છીએ થોડોક સમય થાય એટલે થોડુંક વધારે ગરમ પાણી થાય એટલે ડેટકો થોડોક સહન કરી લે કે આપણામાં એટલી શક્તિ તો નબળી નથી કે આપણે ન સહન કરીએ કે હજી થોડુંક સહન કરી લઈએ એ સહન કરવામાં એ એટલી શક્તિ વાપરી નાખે કે છેલ્લે એ પાણીની બહાર કૂદવાની એનામાં શક્તિ વધતી નથી એટલે આંદોલન છે ને એ આપણને એક દિવસ 2 દિવસ ને 10 દિવસ બેહારે પછી એને એમ થાય કે આજ થાકી જાય કાલ થાકી જાય પણ ખરેખર છે ને આ શક્તિ તમે અત્યારે જે વાપરો છો ને એ 2027 માં વાપરજો અને પિન્ટુભાઈ એવું કીધું કે આ ધારાસભ્ય ભાઈ તમારી આટું નથી આવ્યો હો હવે એનો પાયો જ લ્યો વાત તો જોઈ કે 1 દીક 2 દીક 5 દીક થાકી જાય પણ થાક્યા નહીં તમે આવ્યા બાકી કોઈ તમારું એટલું બધું સારું વિચારતા હોય તો તમારે ભેગું જ ન થવું પડે એટલે મને એટલી ખબર પડે કે 2-5 રૂપિયા વેચાઈ જાય તો એ કઈ કામનું નહીં અને 2 દિન ઘરે વહી જાય કામનું નહીં હું એમ કહું કદાચ રહોડું ચાલુ કરવું પડે તો કરી દેવાય પણ આપણે માતૃભૂમિ આટલું છે ને તમારે આની ઉપર જ બાળકો મોટા થયા છે તમે ખુદ હું તો એવું કહું આના ઉપર મોટા થયા હશો એટલે છે ને તમારે જ્યાં અમારા સંગઠન અમારી જરૂર પડે ત્યારે ચોક્કસથી પિન્ટુ અમે રાતના 12 વાગે આવવા તૈયાર છીએ અમે ક્યાં છીએ બધી પણ એટલું ચોક્કસથી કહ્યું છે કે અમે છે ને ગમે ત્યારે રાતના 12 વાગે આવવા તૈયાર છીએ પણ તમે એક નહીં ભૂલી જતા એટલું કે સને સમય આવે ને ત્યારે ખરેખર ઘા કરજો તો મૂળિયામ કરજો અત્યારે તમે કરો છો ને ઘા ઉપર થાય છે આ બધા અને એના મૂળિયા નો પૂગે ને એટલે ધક્કા થાય છે બધાને પણ ધક્કા ભલે થાય પણ સમય આવે તમે ઓળખી લેજો તમારા કોણ ને બીજા કોણ બાકી તો છે ને અહીંયા જે રાજ કરવા વાળા છે ને એની પ્રોપર્ટી અહીંયા નથી ને એટલે વિદેશમાં છે એની ક્યાં ભૂંગળાને કઈ વાંધો છે એની પ્રોપર્ટી કઈ જવાની જ નથી